પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સંચાલકો ફરી વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં બિરલા હોલ ખાતે યોજાયેલ બોલિવૂડ નાઇટમાં નિયમોના ઉલ્લંઘન અને મોડી રાત સુધી લાઉડસ્પીકર વગાડવા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. રાત્રે 10 વાગ્યા સુધીની મંજૂરી સામે 12:30 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રખાયાનો આક્ષેપ થયો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા કેટલાક સમયથી સતત વિવિધ બાબતોને લઈને વિવાદમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જ્યારથી નલિન કાનાણીએ ચેમ્બરનો કબજો સંભાળ્યો છે, ત્યારથી જ પોતાના માનીતાઓને ચેમ્બરનું સભ્યપદ આપી દેવાથી લઈને બેંક ખાતા સીઝ થવા સહિતના અનેક વિવાદોથી એક સમયની વેપારીઓ માટેની જાજરમાન સંસ્થા ઘેરાય છે. ત્યારે આ વિવાદોમાં વધુ એક ઉમેરો કરતો મામલો સામે આવ્યો છે. ગયા અઠવાડિયે ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે યોજાયેલ બોલિવૂડ નાઇટ પ્રોગ્રામને લઈને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હોલના સંચાલકો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી છે. સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ પોલીસ અને કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આ જાહેર કાર્યક્રમ માટે માત્ર રાત્રે 10 વાગ્યા સુધીની જ મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં સંચાલકો દ્વારા તમામ નિયમો નેવે મૂકીને મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી પણ વધુ સમયથી કાર્યક્રમ ચાલુ રાખવા દીધો હતો, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગેરકાનૂની છે. બિરલા હોલ આસપાસનો વિસ્તાર રેસિડેન્શિયલ વિસ્તાર છે. નજીકમાં જ હોસ્ટેલ, છાત્રાલય, હોસ્પિટલ તેમજ સ્કૂલ, કોલેજો આવેલી છે. મોડી રાત સુધી મોટા અવાજે લાઉડસ્પીકરો વાગવાને કારણે ભારે ઘોંઘાટ સર્જાયો હતો, જેનાથી આસપાસના રહીશો, વડીલો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત નજીકમાં આવેલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. હોલ કે જગ્યા ભાડે આપતી વખતે સંચાલકોએ તમામ નિયમો અને શરતોની યોગ્ય ચકાસણી કરવી જરૂરી હોય છે, પરંતુ વર્તમાન સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને માત્ર પોતાની મનમાની ચલાવવામાં આવી રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે. જાહેર શાંતિનો ભંગ કરવા બદલ અને નિયત સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી લાઉડસ્પીકર વગાડી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર ચેમ્બર સંચાલકો સામે તાત્કાલિક FIR નોંધી કડક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કાર્યક્રમ બીભત્સ નૃત્યોને લઈને વિવાદમાં આવ્યો હતો. ત્યારે હવે મંજૂરી કરતા મોડે સુધી ચાલ્યો હોવાનો ખુલાસો થતા અનેક ચર્ચા જાગી છે. શું પોલીસ અને વહીવટી તંત્ર ચેમ્બરના બેદરકાર સંચાલકો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરશે કે કેમ, તેવા સવાલો હાલ તો વેપારીઓમાં ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ચેમ્બર ઓફ કોમર્સ ઘણા સમયથી વિવાદમાં આવ્યા છે. તેમાં ઉમેરો થતો હોય તેવું ગયા અઠવાડિયે એક બોલિવૂડ નાઇટનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામની પરવાનગી અમારી જાણકારી મુજબ ફક્ત 10 વાગ્યા સુધીની હતી, પરંતુ સંચાલકો દ્વારા 12:30થી પણ વધારે સમય સુધી આ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો, તે ગેરકાયદેસર અને ગેરકાનૂની છે. આ માટે એની પણ FIR પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ. અને બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે આજુબાજુના વિસ્તારમાં રહેવાસી છાત્રાલય આવેલું છે, સ્કૂલ, કોલેજો આવેલી છે, એ ઘણી બધી એવી મકાનોના આવેલા રેસિડેન્ટલ વિસ્તાર છે, તેને પણ 12:30 વાગ્યા સુધી એવો પ્રોગ્રામ થાય, અશ્લીલ પ્રોગ્રામ છે કહેવાય, તેનાથી ખૂબ તકલીફ પડતી હોય છે, ઘોંઘાટ થતો હોય છે, મોટા લાઉડસ્પીકરો વાગતા હોય, તેમાં પણ સંચાલકો દ્વારા જ્યારે પણ ભાડે આપવામાં આવે ત્યારે બધી ખરાઈ કરીને આપવી જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે હાલના સંચાલકો દ્વારા કોઈ પણ જાતની નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત પોતાનું જ ચાલી ચલાવતો સ્પષ્ટ જણાય.